જય જિનેન્દ્ર જીતુભાઈ. જય જિનેન્દ્ર. ઓકે, જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે આપણે ગુરુવાર તારીખ 11/8/21 ચર્ચા નંબર 70. આપણે હજી થોડુંક રિવિઝન બાકી છે, શરૂ કરીએ. હા, જય જિનેન્દ્ર રજનીભાઈ, ભાનુબેન અને બીજા જે કોઈ આપણામાં જે જોડાયા હોય બધાને. આજે 11 માર્ચ 2021 70મી સાંજે આપણે એકચ્યુઅલી તો કર્મ શરૂ કરવાનો છે, પણ એ પહેલા આપણે વિચાર્યું હતું કે ભાઈ જીવ અધિકારની જે આપણે સ્વાધ્યાય કરી લીધી આખી, એનું થોડું રિવાઇઝ કરી લઈએ, થોડુંક આપણને દ્રઢતા થાય એટલા માટે. તો ગઈકાલે આપણે 6ઠી ગાથા સુધી તો લઈ લીધું હતું, પણ આજે 11મી ગાથા શરૂ કરવાનો વિચાર છે. પણ એ પહેલા એક બે વાત ગુરુદેવની ને બધી જયારે યાદ આવી ગઈ 6ઠી ગાથામાં, કે 6ઠી ગાથામાં જે પ્રશ્ન કરીને જે વાત મૂકી કે પાત્રતા, ખરેખર પાત્રતા કોને કેવી અથવા કેવી હોવી જોઈએ, એ જે પાત્રતાનું લક્ષ બહુ રહ્યા કરતું હોય છે અને પ્રશ્નો બી રહ્યા કરતા હોય છે. તો એના માટે તો એક મુખ્ય પાત્રતા અથવા તો ખરેખર પાત્રતા કહેવાય તો એ આત્માની જિજ્ઞાસા. મારે એક આત્મા જ પ્રાપ્ત કરવો છે, એ કેવો છે એને જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ, એનું નામ છે પાત્રતા. બાકી બધી વ્યવહાર પાત્રતા છે, એટલે એનું કોઈ મહત્વ નથી. એ હોય તો હોય, ન પણ હોય, કોઈને કેવો પ્રકાર હોય અથવા કઈ ગતિમાં છે એ બધા ઉપર છે. પણ કોઈ બી ગતિમાં હોય પણ એને આત્મા પામવાની જિજ્ઞાસા, ઝંખના એ હોય જ, તો જ એને આ આત્મા જાણવામાં અથવા સમજવામાં કે અનુભવમાં આવી શકે. એટલે એ તો અનિવાર્ય છે પાત્રતા. પણ પછી થોડીક ગુરુદેવના જીવન પરથી યાદ આવ્યું કે ગુરુદેવ જયારે દુકાનમાં હતા 5 વર્ષ સુધી, ત્યારે મુંબઈ ખરીદી કરવા જતા હતા ભાગીદાર સાથે, તો ત્યારે ત્યાંથી માલ લઈને આવતા તો 2 પ્રસંગ ગુરુદેવ કીધેલા. એક તો ક્યાંક ચોખા નાતે બધી ઘણી બધી 400 ગુણી લાવ્યા હતા ને એ બધી વાત ગુરુદેવ કરતા હતા. તો એ વખતે એ શેઠિયો તો દુકાનમાં બેઠો અને માલ ગોડાઉનમાં હોય. એ ગોડાઉનમાંથી માલ જે ડિલિવરી કરવાનો હતો એ પાલેટનો જ હતો, એમને જાણીતો હતો. તો એમણે કીધું કે એક શેઠ આ 1 ગુણ મારી વધારે નાખતા જાઓ તમારામાં, હું તમારે ત્યાં આવીશ ત્યારે લઈ લઈશ, 1 ગુણ વધારે લેતા જાઓ. એટલે એ એમને એમ ચોરી છે. એટલે ગુરુદેવ કે ભાઈ અમારું કામ નહીં, તો એટલે એ રીતે ન લીધી. એક. અને બીજો પ્રસંગ ગુરુદેવ એ યાદ કરતા હતા કે ટ્રેનમાં આવે ત્યારે લગેજ વધી ગયું હોય ને, તો ગુરુદેવ કે ભાઈ ટિકિટ લઈ લો, આપણે કેટલું વજન વધારે છે. તો એના ભાગીદાર કે ના ટિકિટ હું લેવાની હતી, અહીંયા રસ્તામાં તો કોઈ ચેક નથી કરતું અને આપણે ઉતરશું મુંબઈથી પાલેજ ક્યાં આગળ ઉતરશું, આ તો બધા આપણા ટીટી ને બધા છે રેલવેના સ્ટાફ, એ તો બધા આપણા જાણીતા છે, તો આપણને કોઈ કઈ પૂછવાનું નથી. ગુરુદેવ કહે બિલકુલ નહીં, એ અનીતિ વાળું કામ જ નહીં, અન્ય અનીતિ વાળું કામ નહીં, ધંધામાં પ્રામાણિકતા. એટલે કહેવાનો મતલબ છે કે પાત્રતા તો એક જ હોય, આત્માને પામવાની જિજ્ઞાસા. પણ વર્તમાન કાળમાં એને આવી બધી પાત્રતાનું શું કામ આપણે યાદ કરીએ છીએ, ઉલ્લેખ કરીએ છીએ કે એની પાછળ આપણને એ અપ્રમાણિકતા કરવાનો ભાવ છે ને, એનો અર્થ કે આપણને પૈસાની તીવ્ર મમતા છે. પૈસા કેમ બચાવવા, કેમ વધારવા, કેમ કમાવા, એ તીવ્ર મમતા છે, એટલે અનીતિ કરીએ છીએ. અનીતિથી કઈ આત્મા નથી. અનીતિનો ત્યાગ કરશો તો એ કઈ પાત્રતા છે આત્માને પામવાની, એમ નથી. પણ અનીતિ કરવી એમાં એમ બતાવે છે કે તમને આત્મા કરતા પણ તમને પૈસાના પરિગ્રહની લાલસા એટલી બધી છે કે ખોટું કરીને પણ તમારે પૈસા બચાવવા છે. એવી જ રીતે બેન્સીનું એક વાત યાદ આવી હતી કે ભીંજાયેલું હૃદય હોય, જેને આત્મા પામવો છે ને એને ભીંજાયેલું હૃદય. ભીંજાયેલું હૃદય એટલે શું કે મારા નિમિત્તે કોઈ પણ જીવ દુઃખી ન થાવ, કોઈ પણ જીવ ભૂલ, મને કદાચ મારાથી મને અણગમતું એને કર્યું હોય ને મારાથી કઈ કહેવાય જાય તો કે નહીં ભાઈ એ ન હજો, મને મારા નિમિત્તે કોઈ પણ જીવ પંચેન્દ્રિય એટલે સગા સગપણમાં પરિવારમાં હોય, સમાજના હોય, અથવા તો એકેન્દ્રિયથી માંડીને કોઈ પણ કે એના પ્રત્યે મને કરુણાવશ રહેજો. તો એ કઈ રીતે? તો મને યાદ છે મારા બાપુજી કાંઈ એમ કહેતા હતા કે સરપ ઘરમાં નીકળવો હોય ને તો આપણે સરપને પકડાવીને બહાર નાખવા મોકલવો જ પડે છે. કોઈને બોલાવીએ કે આને સરપ પકડો ઘરમાં, પણ એટલો અંદરમાં અંદર દયાભાવ હોય છે ત્યારે બિચારા એક પંચેન્દ્રિય જીવને આપણે આ રીતે કાઢવો પડે છે. હવે બીજી લાચારી છે, આપણે ઉપાય નથી.
એટલે એટલે પણ ઈ કાર્ય કરવામાં પણ એને દયા ભાવ હોય. જો ઈ ધર્મ નથી, એનાથી આત્માની પ્રાપ્તિ નથી થવાની. પણ જે જીવને પોતાને આત્મા પામવો છે એને બધા જીવો પ્રત્યે આવો કરુણા ભાવ હોય. એટલે ચાહે એક ઉંદરડા હોય ધારો કે, તો એ બી પંચેન્દ્રિય છે. ઉંદરને ઘરમાં રહેવા ન દઈ શકે, કારણ કે એ જ્યાં ત્યાં ઘૂસીને ખાય તો એકઠું થાય તો ફેંકી દેવું પડે અથવા કપડાં કાપી નાખે. એટલે લાચારીથી એને ઓલું પાંજરું આવે એમાં પકડી અને નાખવા જાય એવી સેજ જગ્યા નાખે કે જ્યાં કૂતરા આદિ કે પક્ષી આદિ એને ધ્યાન ન કરે કે મારી ના નાખે, એવી સેફ જગ્યાએ નાખે. પણ એ બધામાં એને કરુણા ભાવ વર્તે છે. અરે મારે આવું કાર્ય કરવું પડે છે. અને ગુરુદેવનો આપણે દેવદેશી જીનેશ્વરમાં જ ઉપોદ્ઘાતમાં ક્યાંક બોલ નાખેલો છે. ગુરુદેવ કાયમ એમ કહેતા હતા કે અરે અમારે આ ઉપદેશ દેવો પડે. કયો? કે મુનિઓને ઉદ્દિષ્ટ ભોજન છે એ ખરેખર મુનિ પણ નથી, આ તે એનો નિષેધ કરવો પડે, એનાથી એ જીવોને દુઃખ થાય. પણ શું થાય? અમારી લાચારી છે કે અમે ખોટાને તો ખોટું તો અને સાચું તો ન જ કહી શકીએ, અને એ ખોટા ભાવમાં એને બી કેટલું દુઃખનું ફળ આવશે, એટલે અમારે સાચું તો કહેવું જ પડશે. છતાં પણ અમને દુઃખ થાય છે કે કેમ? તો કે એની ખોટી વાતનો અમારે નિષેધ કરવો પડે છે. ભલે એમાં એનું ભલું બી થવાનું છે, પણ એની ખોટી વાતનો નિષેધ કરવો પડે છે. માટે હું એવા ભાવથી પણ અમને કરુણા રહે છે કે અરે અમારે આવું અમારે આવી પ્રેરણા કરવી પડે, અથવા તો અમારે આવો ઉપદેશ લેવો પડે, પણ બીજો ઉપાય નથી. અને મેં તો તમને બાળકોને પ્રસંગ કીધેલો, પેલા કૂતરાને ફેંકી દીધો તો પછી ગુરુદેવને ઠપકો દેવા ગયા, તેના ભાવમાં બોલી જાય ગુરુદેવ તરત છોકરાની માફી માંગી રહી, ભાઈ તને દુઃખ થયું તો માફ કરજે. એટલે કોઈ જીવ પ્રત્યે આ તો ભીંજાયેલું હૃદય એટલે શું એના દાખલા આપું છું કે કોઈ જીવને જરા બી દુઃખ થાય તો એ આપણા જીવનમાં એમ કેમ નથી થતું? એનું કારણ છે કે આપણે એટલી બધી પરદ્રવ્ય ઉપર અધિકારપણું માન્યું છે કે ધારો કે દુકાનમાં હોય, નોકર ચાકર હોય, અથવા સ્ત્રીઓને ઘરમાં નોકર ચાકર હોય કે એના પુત્ર પરિવાર જે હોય, એમાં એની ઈચ્છા વિરુદ્ધ થાય તો એકદમ એને ગુસ્સો આવી જાય. એટલે સામાજિકને કેટલું દુઃખ થાય. એ દુઃખ મારે જોવું નથી. કેમ? કે મારો અધિકાર, એટલે પરદ્રવ્ય ઉપર એટલું બધું અધિકાર ને આધિપત્ય માન્યું છે, એટલે આપણને એ ભાવ આપણને નથી આવતા કરુણાના. જયારે ગુરુદેવને બેસીને બધાને કેમ આટલું બધું રહેતું, તો ત્યારે સમીકરણ નહોતું થયું. આ ઓલું દુકાનનો માલ લઈને આવતા નહીં, તો ત્યારે તો હજી દુકાનમાં હતા, ત્યારે તો ધર્મ સાચો નહોતો, હજી તો ગ્રસ્ત દશામાં હતા. છતાં પણ એવા ભાવ કેમ રહેતા હતા? તો કે ભાઈ આવા કોમળ પરિણામ તો હોય જ. જેને પોતાના આત્માની દયા પામવી છે એને એવા ભાવ તો હોય જ. પ્રામાણિકતાને એવા ભાવ. તને પૈસાની આટલી બધી જરૂરિયાત છે ને તું ધંધો આદિ કરે છે, પૈસા કા મહેનત કરે છે, તો સામાજિકને બી પૈસાની જરૂરિયાત છે, એને બી પૈસાનો લોવાટ છે માટે કરે છે, તો એને બી દુઃખ થાય. અથવા એની યાર અપ્રામાણિકતા કરતો એને કેટલું દુઃખ થાય. એટલે શાસ્ત્રમાં તો પાઠ આવે કે તારા 100 રૂપિયાના લાભ માટે સામાજિકને 1 રૂપિયાનું પડતું અપ્રામાણિકપણે નુકસાન કરતો હોય ને તો એવો 100 રૂપિયાનો લાભ જતો કરશે. અપ્રામાણિકપણે 1 રૂપિયાનું નુકસાન પણ મારા નિમિત્તે એને નહીં થવું જોઈએ. આ કોઈ ધર્મ નથી. એક વાત, પણ જેને આત્મા પામવાની જિજ્ઞાસા છે એને આત્માની મુખ્યતામાં આવા બધા પરિણામ સહજ હોય છે. કેમ? તો કે એને આત્માની એટલી બધી પામવાની જિજ્ઞાસા છે તો એને ખોટું કરીને અપ્રામાણિકપણે પૈસા મળવાના ભાવ જ નથી. કારણ કે એ બે વસ્તુ રહે તો કે આની મુખ્યતા હોય પૈસાની, તો પૈસાની મુખ્યતામાં ખોટું બોલીને બી કરી શકે. તો કે પણ એને તો આત્મા પામવાની જિજ્ઞાસા છે, તો આત્મા પામવાની જિજ્ઞાસામાં આવા અપ્રામાણિકતાના ભાવ ન હોય. અને આપણને એમાં બી ખ્યાલ નથી રહેતો કે ધારો કે ટ્રસ્ટના કોઈ ટ્રસ્ટીઓ આ તે બધા હોય તો એ બી શું કરે કે ગરીબ માણસો આગળ કામ કરાવે હોય બધા કારીગરો આગળ, અને પછી હિસાબ કરતી ન્યાયથી થતા હોય તો કે નાના સંસ્થાના લાભમાં છે ને એમ કહીને પૈસા કાપી લે ના થાય. ઓલા લાચારીથી બીજે કામ ન મળતું એટલે એને કરવું પડે. તો આપણને એમ લાગે કે એ સંસ્થાના પૈસા બચાવે છે. એ અપ્રમાણિકપણે છે, એમાં એને શુભ ભાવ નથી, એને અશુભ ભાવ છે. કારણ કે એને તો ઓલાના ન્યાયસર જે પૈસા મળવા જોવે એની લાચારીનો લાભ ઉઠાવીને પૈસા કાપી લીધા છે. અને માણસ કે સંસ્થાને લાભ કર્યો, સંસ્થાને લાભ કરાવવો હોય તો તું સુખી માણસ છો, તું એટલા પૈસા આપી દે ને સંસ્થાને, તો તેને શુભ ભાવ છો કહેવાય. આ તો ઓલા જેવું છે, લૌકિકમાં કહે છે ને કે ગાય મારીને કૂતરાને ગલુડિયાને દૂધ પીવડાવે, એમ તમે ઓલા ગરીબ માણસના પૈસા ન્યાયસર થતા હોય, હા દીતીથી ઉડાડે નહીં કે હા જવા દે સંસ્થાના છે તારે જે લેવા લે, એમ નહીં.
પણ એના થતા હોય એ બરોબર સમજી અને એને એના પૂરેપૂરા આપવા જોઈએ. એને બદલે મને કહું સંસ્થાને લાભ કરાવું છું અને એમ કરીને એ ગરીબ મને પૈસા કાપી લે તો એ બધું અપ્રમાણિકતામાં જાય છે. તો આવા બધા છે ને સામાન્ય રીતે એને આટલી બધી જાગૃતિ તો અમુક પ્રકારની હોવી જોઈએ. એટલે કીધું આ ગુરુદેવનું જે મને પાત્રતા આવેલું ટ્રેનનું અને બેસીનું ભીંજાયેલા હૃદયનું આ બે વસ્તુ જરા રહી ગઈ હતી પાત્રતાની બાબતમાં. એટલે એ ધર્મ નથી, એ સદાચાર છે. એવા કોમળ પરિણામ હોય છે. બેન કીધું ભીંજાયેલું હૃદય કયો કે કોમળ પરિણામ કયો, એવા કોમળ પરિણામો હોય કે કોઈ જીવને મારા લીધે દુઃખ ન થાવ અને કોઈ જીવ સાથે અપ્રમાણિકતા ન હોય. એ બધું અમુક પ્રકાર સાથે સાથે હોય જ. ધર્મ નથી પણ હોય જ. એ એટલું થોડું એટલે શું સાવ સ્વચ્છંદી થઈ ને પછી એવું ન થાય. બહુ સરસ કીધું. મને શ્રીમદજી ના યાદ આવે કે શ્રીમદજી ના પણ ઓલા એક મોતીનું એક્ઝામ્પલ ને હીરાનું ગુરુદેવ આપણે પડીકું આપ્યું હતું. હા અચ્છા તમે બીજું કે હા કયો હા બોલો પણ. એટલે ગાંધીજીએ પૂછેલો ક્વેશ્ચન શ્રીમદજીને કે તમે બે ઓરડામાં હો અને સાપ હોય ને તમે હો ને સાપ તમને મારી ના સાપ એવું લાગે કે તમને કાપશે તો તમે શું કરશો, સાપને મારી નાખશો કે નહીં? એટલે એ બહુ જ એક્ઝામ્પલ શ્રીમદજી આપ્યો. એટલે આ કરુણા ભાવ ઉપરથી તમે કોમળ. હા બરોબર છે. અને ન્યાયમાં આપ્યો છે કે ઓલા પડીકું હીરાનું પડીકું સોદો શ્રીમદજીએ કર્યો તો સસ્તા ભાવના હીરાનો અને એના પેમેન્ટ કરીને આવ્યા હતા. અને ઓલો જે ડિલિવરી કરી ત્યાંથી એને આપીને એ ભૂલમાં બહુ મોંઘા ભાવ નહીં આપી. અને પછી એને જયારે જોયું અરે મારે ઓલું દેવાઈ ગયું છે, હવે શું કરીશ, આપશે કે નહીં એમ કરી ગયા દોડાદોડ. એને મનમાં તો ફડકો હતો કે હવે આમાં હું તો બંધાઈ ગયેલો છું, મેં તો પેમેન્ટ કરીને પડીકું આપી દીધું છે, હવે એને કઈ તો કહીશ કે ભાઈ આમ થયું તેમ થયું ને. પણ ત્યાં ગયા નથી કે આવો ભાઈ હું તમારી રાહ જોતો હતો કે તમારું ઓલાને કેવું જ ન પડી આ તમારું જો હાર્યું તમે આપણે આ સોદો નથી તમારા મોંઘા ભાવનું છે હાલ્યો તો ઓલો તો આમ જેને કહેવાય ને કે ગળો થઈ ગયો કે રૂવો પડ્યો કે પગમાં પડ્યો એમ કે હા આવા મહાપુરુષ. એટલે એવા એનું કારણ શું છે ખબર છે? આ કઈ ધર્મ નથી પણ જેને આત્માની વિશેષતા છે ને એને આ બધી તુચ્છતા છે. એમાં એ હલકા ભાવના હીરા આવી ગયા કે મોંઘા ભાવના આવી ગયા, એમાં શું હતું હીરામાં? અનિતિ શું કામે કરવી? એ રીતે કોઈ પ્રત્યે દયામાં કરુણામાં અપ્રામાણિકતા શું કામે કરવી? હું જેને પોતાની, કારણ કે મેં બી દલાલીનું કામ કર્યું છે ને મુમુક્ષુગામાં, મને ખબર છે કે કરોડની પ્રોપર્ટી લેતા હોય તો દલાલી માટે ખોટા હાથે ધંધા કરે. પણ એવું એનો અર્થ શું થયો કે પૈસાની એને મહત્વ છે. જેને આત્મા પામવાનું મહત્વ હોય ને એને અપ્રમાણિકપણે પૈસા કોકના ડૂબાવીને અથવા એની સાથે અનીતિ કરી અને પોતે પૈસા કમાવા ભેગા કરવા એવો ભાવ બિલકુલ ન હોય. એવો હોય તો એનો અર્થ થઈ ગયું કે એને પૈસાની અધિકતા છે, આત્માની અધિકતા નથી. એટલા માટે આ મારે પ્રમાણિકતાનો આમાં આ બધા બે ચાર મહાપુરુષોના આવા એક્ઝામ્પલ તો મૂકો ને આપણા પોતાના જીવનમાં ફેર પડે આપણને આપણા વિચારમાં કે આવા મહાપુરુષ. હવે અમારે શું સોનગઢમાં હાલતા ચાલતા સરફ થઈ છે. અમારામાં લાઇટ એ નહોતી જયારે હું નાનો હતો ભણતો હતો ને. મને યાદ છે કે બહુ નીચલા સ્ટાન્ડર્ડમાં બીજા ચોથા ધોરણમાં મારી બા મને ફાનસમાં મારી બા મને લેસન કરાવતા હતા. તો એ વખતે તો સરફ હાલતા ચાલતા નીકળતા હતા. રાતના આપણે બાથરૂમ જ્યાં ઉતરીએ ત્યાં પણ લાગે કે આ જયારે કોઈને પાણીનો કે બાથરૂમનો રેલો હશે ત્યાં હોય સરફ હોય તો આવું હાલતા ચાલતા નીકળતા. હવે એ ઘરમાં નીકળતા હતા. હવે ઘરમાં હાલતા ચાલતા તો શું એને કાઢવો નહીં, એને પકડાવીને બહાર ન મોકલો તો પણ અંદરમાં આમ એમ થાય કે અરે આપણે આવું કામ કર્યું આ બિચારો જીવ એને કાંઈ એને ઘર બાર તો છે નહીં, સમજ્યા વગર રખડતો આપણા ઘરમાં ઘરી ગયો છે, હું શું કરવું એને? પણ હવે ઉપાય નથી કે એને ઘરમાં તો રાખી ન શકાય. પણ તોય તો એને કે ભાઈ સાવધાનીથી પકડજે અને વાગી ન જાય અને એવી જગ્યાએ મૂક્યા કે એને તકલીફ ન થાય. એટલે કરુણાથી હોય પણ ઉપાય નથી એટલે એવું કરવું પડે છે. એટલે કહેવાનું બધું કે દયાના ભાવ આ તે બધું પરત્રે પ્રત્યે બહુ હોય. એ વિશે આપણે કામવાળા ઘણી મેં જોયું છે લોકો એટલું બધું ચૂસે ને એને હેરાન આમ ઓલું ઓલા લાચારીથી બિચારાને કરવું પડે. અરે પણ એવું શું કામ નહીં? કોઈ પણ પરત્રે પ્રત્યે પોતાને સુખ જોવે છે. હવે ગુરુદેવને ત્યારે એમ કેવું પડે કે અમારે આવો ઉપદેશ એવો છે તોય ગુરુદેવને અંદર અરે રે અમારે આ
કોઈ જીને દુઃખ થાય એવું કેવું પડે છે. પણ ગુરુદેવ કે શું થાય, એક કાંટો વાગે ને તો એને દુઃખ સહન નથી થતું, તો આમાં તો એને કેટલા અનંતકાળના દુઃખો ભોગવવા પડે. એટલે અમારે સાચી વાત રજૂ કરવી પડે છે કે ઉદ્દિષ્ટ ભોજન હોય, સાચા મુનિ નથી, આ તે બધો, અથવા રાગ તે ધર્મ નથી, શુભ રાગમાં ધર્મ નથી, મિથ્યાત્વ, શુભ રાગને ધર્મ માનવો મિથ્યાત્વ, આવો બધો ઉપદેશ અમારે દેવો પડે. તોય એમને એમના લાભ માટે ઉપદેશ દેતા ને તોય એમને અંદરમાં આમ કરુણા ભાવ વધતો હતો. એટલે એ બધું આપણે વિચારવા જેવું છે કે આત્માની પ્રાપ્તિની ઝંખ ના હોય તો અમુક પ્રકારની તો દયાના. અચ્છા, એક બીજો વિચાર હતો કે આપણે ક્રોધની વાત આવે, ક્રોધ કેમ આવી જાય છે હાલતા ને ચાલતા, તો કે પદમાં એટલું બધું આપણે આધિપત્ય માન્યું છે, અધિકાર માન્યો છે ને, અને એ પ્રમાણે જ એનું પરિણામ થવું જોઈએ. હવે આખા સમયસારમાં આપણે એ શીખીએ છીએ કે પદ ત્રીજી ગાથામાં ગુરુદેવ ડંકો ઓલા શંખના ફૂગીને કીધા કરે, એક બે બીજા જઈને અડતું નથી, માટે એક બે બીજા જઈને કાંઈ કરે જ નહીં. અને આપણે પરદેવમાં જ લાભ બુદ્ધિ માની, હાનિ બુદ્ધિ માનીને અધિકારપણું માની આમ કેમ ન કર્યું, એમ કોઈ ફટ કરતો ગુસ્સો થાય. ગુસ્સો થવો એ જ એમ બતાવે છે કે પરદેવમાં અધિકારપણું, એકત્વપણું એટલું તીવ્ર છે, એટલે હાલતા ને ચાલતા ગુસ્સો. શું કામ ગુસ્સો આવે? એટલે બધું છે ને, આવું બધું એપ્લાય, આપણે વાત થઈ હતી 2 દિવસ પહેલા છે કે એપ્લાય કરવાનું છે તત્વને છે ને, એને વ્યવહારુ જીવનમાં એપ્લાય કરતા રહેવાથી આપણું મિથ્યાત્વ મંદ થાય છે. મિથ્યાત્વનો નાશ નહીં થાય, પણ મિથ્યાત્વ મંદ થાય છે. એટલે શું થશે કે ઉપયોગની ઉદ્વેગતા ઘટતા ઘટતા ઉપયોગને છે ને સ્વભાવ સમૂહના વિચાર, ચિંતન, મનન આદિ વધતા વધતા એને નિર્ણય સુધી પહોંચી શકે છે. એટલે કીધું આવડા જે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ને કે શુદ્ધાત્મા કોણ છે, તો કે શુદ્ધાત્મા કોણ છે એ જ પાત્રતા, પણ એની સાથે આવા બધા પ્રકારો હોય છે. એ પ્રકારો ધર્મનું કારણ નથી, પણ જેને ધર્મ પામવાની જિજ્ઞાસા છે, આત્મા પામવાની જિજ્ઞાસા છે, પોતાને સુખી થવાની જિજ્ઞાસા છે, એ બીજાને દુઃખ થાય એવું એનાથી સહન થાય ને. અને આપણે બહુ સરળમાં વાત થઈ હતી કે સાવ ગુજરે નાની ઉંમર હતી ને પતંગ ઓચિંતાનો બીજાનો કપાઈ ગયો, ગરીબ માણસનો એ છોકરો રોવા માંડ્યો, ત્યાર પછી જિંદગીમાં ગુરુદેવ કોઈ પતંગે ન ચડાવી કે ભાઈ મારું કામ નહીં, મારા નિમિત્તે કોઈને દુઃખ થાય એવું મારે સુખ નહીં જોવે, એવું મારે પતંગ ચડાવવાનો આનંદ નહીં જોવે. એટલે એ બધા જીવનો છે ને ગુરુદેવના પ્રસંગો, એના ઉપરથી આપણે વિચારવાનું છે કે આત્માની અધિકતા ત્યારે જ થાય કે આવા બધામાં સાવધાની તો રાખવી જ પડશે. પણ એ બધું છે વ્યવહારમાં જાય છે, એમાં એની ના નથી, કારણ કે ધર્મનું કારણ નથી, પણ એવું ધર્મ માટે એવું હોવું જોઈએ આપણા પરિણામની કોમળતા માટે. ઠીક છે? હા ભાનુબેન, રજનીભાઈ બરોબર. હવે આપણે આગળ લઈએ. હા એટલે ભાઈ સર્ટિફિકેટ, હા એટલે એ જરાક રહી ગયું તેવું મને લાગ્યું, એટલે મેં કીધું આપણે વિષય લઈ લઈશું. અચ્છા, હવે મૂળ તો આપણે મને 11મી ગાથા લેવી છે. 11મી ગાથા મને એટલી બધી એનો એક પોઈન્ટ, અમુક પોઈન્ટો છે ને, જો સમયસારમાં બધું જ લખાણ છે ને કાનો માત્ર એ બધું આપણા હિત માટે જ લખેલું છે. અત્યારે બીજું કઈ લેવા દેવા નથી. પહેલો શબ્દ લખ્યો હોય કે નમ સમયસારા, તો એ આપણા હિત માટે જ લખ્યો છે, એમાં કઈ બીજો પ્રશ્ન નથી. પણ કેટલાક પોઈન્ટો એવા હોય છે ને કે આપણને એકદમ એની અસર કરી જાય. તો હવે જેમ કે જે 11મી ગાથા, તો ગુરુદેવને એટલી બધી એમ કહેતા કે આ તો જૈન દર્શનનો પ્રાણ છે ને એવું બધું ગુરુદેવ એના માટે કહેતા હતા, બરોબર. અને એમાં ગુરુદેવ કહેતા કે વ્યવહાર બધો અભૂતાર્થ હોવાથી અવિદ્યામાન છે, અસત્ય છે, અભૂતાર્થ છે, માટે હે રૂપ છે, હે કરવા યોગ્ય છે. હવે હે નો ખુલાસો એ કરતા હતા કે હે એટલે ગૌણ કરીને હે કરવાનો, અભાવ કરીને નહીં. અને ઉપાદેયમાં તો કે નિશ્ચય છે ને એ એક જ ઉપાદેય છે, આ બે વાત લેતા હતા, બરોબર. હવે એમાં જયારે ગુરુદેવ એ ખુલાસો કર્યો ને કે હે કરવું એટલે શું, તો કે વ્યવહાર કરતા પર્યાય. એટલે પર્યાય બાકી બધું હે વ્યવહારમાં ગઈ. તો કે પર્યાયને હે કરવી એટલે શું, તો કે પર્યાયને પર્યાયપણે નહીં માનવી, અને પર્યાય પોતાને દ્રવ્યમય માને એનું નામ છે હે ઉપાદેયની વિધિ, અથવા તો પર્યાય દ્રષ્ટિ. એટલે પર્યાય દ્રષ્ટિનો ત્યાગ અને નિશ્ચય દ્રષ્ટિનો એટલે કે દ્રવ્ય દ્રષ્ટિનો ઉપાદેય પણ. હવે આ વિષય જયારે આવ્યો ને મને એટલું બધું આમ મને આની આ જે ગુરુદેવ જે ખુલાસો કર્યો કે પર્યાય પોતાને પર્યાયપણે ન માને. હાજી કીધુભાઈ, એ પાછું જરાક પર્યાયને પર્યાય રિપીટ કરો. એ પાછું જરાક એનો વિસ્તાર કરું છું, કારણ કે મને પોતાને આ વિષય છે ને જરા વધારે પ્રિય છે. બધા વિષય બહુ સરસ છે, પણ મને આમાં છે ને, આમાં હે ઉપાદેય કરવાની આખી વિધિ છે.
અહીંયા એટલી બધી સરળ ને સટીક કહેવાય ને સચોટ વિધિ એ ગુરુદેવ એટલી સરસ સમજાવીશ કે હે કઈ રીતે કરવું અને ઉપાદેય કઈ રીતે કરવું. એટલે કે સામાન્ય વારંવાર આવે કે પર્યાય દ્રષ્ટિથી સંસારમાં રેખડો, પર્યાય દ્રષ્ટિ છોડ અને દ્રવ્ય દ્રષ્ટિ કર. તો પર્યાય દ્રષ્ટિ છોડ ને દ્રવ્ય દ્રષ્ટિ કર એટલે આપણને પર્યાય પણ હું પર્યાય નહીં, હું દ્રવ છું, દ્રવ્ય સ્વભાવ શું, એવું બધું આમ મોગમ જ બધું સમજતા હતા. પર્યાય શું, પર્યાયનું હે પણ એટલે પહેલી વાત તો છે કે કઈ પર્યાય કોને હે કરે, પર્યાયને હે કરે એટલે શું કરવું એમ કઈ સમજાવું તો જોવે ને. એટલે મને એના માટે પછી બહુ વિચાર કર દ્રષ્ટાંત ઓલું યાદ આવી ગયું. આમ તો તમને બધાને કહી દીધેલું છે પણ મારો વિષય જરા ગમતો છે એટલે હું ફરીથી લઉં છું. કારણ કે પર્યાય પોતાને પહેલા યુગલજીએ 1984માં શિખરજીની પહેલી શિબિરમાં કીધેલું આ લોકોને ઉજ્જૈન વાળાને. એમાં મને બરોબર યાદ છે કે પતિ વત્તા સ્ત્રી હોય ને એ પોતાને પતિમય એટલે એની ઓળખાણ આપે ને પતિ દ્વારા જ આપે, સાસરિયાના નામે જ આપે, પતિના નામે જ આપે. ક્યારે પોતે બહુ ભણેલી ગણેલી હોય કે હાઈ એજ્યુકેટેડ સારી સેલેરી લાવતી હોય કે એટલે એ પોતાના નામથી કે પોતાના પિયરના નામથી ઓળખાણ આપે એવું ન બને. કેમ તો કે એમાં એને પતિ અને સાસરિયામાં એટલે કે એમાં એ સાસરે ગઈ છે ને ત્યારથી એને પતિમાં એટલી ઓતપ્રોત થઈ ગઈ છે કે પોતાનું અસ્તિત્વ એ પતિથી માને છે. અને જો એ સ્ત્રી પોતાનું અસ્તિત્વ હજી પણ સાસરે ગયા પછી પણ પિયરથી જ માનતી હોય, ઓળખાણ આપે તો પેલા પિયરથી આપે અથવા તો પોતાની એજ્યુકેશન આદિથી આપે, તો એનો અર્થ શું થયો કે એને હજી પતિમાં કે સાસરિયામાં એટલી ઓતપ્રોતતા થઈ નથી. તો એમ પર્યાય પોતાને તો કે કઈ પર્યાય પહેલો પ્રશ્ન આવશે કે જે આ વિચાર વાળી પર્યાય છે ને આપણી, જેને કહેવાય છે કે રાગ મિશ્રિત જ્ઞાનની પર્યાય, જેને આપણે કહીએ છીએ વિકલ્પ. વિકલ્પમાં છે ને રાગ અને જ્ઞાન એ બંનેનું મિશ્રણ છે, એને આપણે જેને વિકલ્પ કહીએ છીએ. રાગ એ સાથે હોય છે અને જ્ઞાન એ કામ કરતું હોય છે. તો એ જે વિકલ્પ વાળી પર્યાય છે ને એ જ્ઞાન જેમાં નિર્ણય કરે છે ને, તો એ નિર્ણયમાં શું કરે છે તો કે એ પર્યાય પોતાને પર્યાય રૂપ માનતી હતી. એ હવે એક મિનિટ હા હાલો. એટલે પર્યાય પોતાને પર્યાયપણે માને છે, એનું નામ છે પર્યાય દ્રષ્ટિ. એટલે કે જ્ઞાનની પર્યાય પોતાને હું રાગી એમ માને છે, એનું નામ છે પર્યાય દ્રષ્ટિ. અને એ જ પર્યાય કઈ તો કે વિકલ્પ વાળી, વિકલ્પ વાળી એ જ પર્યાય પોતાને શું માને છે તો દ્રવ્ય સ્વભાવ નહીં, દ્રવ્ય સ્વભાવમય. બોલો દ્રવ્ય સ્વભાવ આવો છે, દ્રવ્ય સ્વભાવ આવો છે એમ નહીં, જે દ્રવ્ય સ્વભાવ છે ને એ મય પોતાને માને છે. એટલે કે પોતાનું અસ્તિત્વ દ્રવ્યમય માને છે, એનું નામ છે દ્રવ્ય દ્રષ્ટિ. એટલે અહીંયા ગુરુદેવ એટલું જ સીધું ખાલી કીધું કે પર્યાય પોતાને પર્યાય રૂપ ન માને અને પર્યાય પોતાને દ્રવ્ય રૂપ માને તો એનું નામ છે પર્યાય દ્રષ્ટિ છોડીને દ્રવ્ય દ્રષ્ટિ કરી. એટલે કે અહીંયા હે ને ઉપાદેય બતાવ્યો છે કે એનું નામ છે પર્યાયને એને હે કરી. કેમ તો કે એને ગૌણ કરી છે. ગૌણ કરી છે પેલા ગૌણનો અર્થ સમજવા જેવો છે. ગૌણનો અર્થ છે દુર્લક્ષ કરી. ગૌણનો અર્થ એને અભાવ નથી એમ નથી માની. ગધેડાના શિંગડાની જેમ રાગાદી પર્યાય ગધેડાની શિંગડાથી એમ નહીં, એ રાગાદી પર્યાય છે કે નહીં એને યાદ કરવાની જરૂર નથી. એટલું દુર્લક્ષ કરી નાખે એ જાણે કે છે જ નહીં, હોય જ નહીં ને, છે ખરી એને ખબર છે. જે હોય એને ગૌણ કરવાનું હોય, જે હોય એનું દુર્લક્ષ કરવાનું. દુર્લક્ષ કોને કરવાનું હોય? જે ન હોય એનું શું કરવાનું હોય? કોઈ દિવસ વિચાર આવે છે કે આપણે ગધેડાના શિંગડા વિશે વિચાર કરવો જ નહીં, અથવા તો વંજ્યાના પુત્રને આપણે યાદ કરવાનો જ નહીં. યાદ એનું લક્ષ્ય જ ન જાય. જે હોય એના માટે વિચાર થાય. એટલે એનો અર્થ કે રાગાદી છે પણ એનું દુર્લક્ષ કરવાનું છે. એ દુર્લક્ષ કરે ને એનું નામ શું છે તો કે પર્યાયને હે કરી. અને એના માટે આપણા દાખલો જો, અને એના માટે મેં આ યુગલજીનો દાખલો તમને વિસ્તારથી કીધો, પણ મને પછી એનો ઘર કર્યું દાખલો એ યાદ બેસતો હતો કે છોકરી સાસરે ગયા પછી હું પેલા એ પોતાને પિયર વાળી માનતી હોય છે. પિયર હું ખંદાર, મારો ફ્રેન્ડ છે ખંદારની છોકરી તો કે હું ખંદાર. પણ પછી જ્યાં સાસરે જાય છે ત્યારે કોઈ જ એને હું ખંદાર નથી કીધું. હું વાધર. એટલે એનો અર્થ છે કે પોતાનું
પર્યાય પોતાનું અસ્તિત્વ નથી છોડ્યું. જ્ઞાન પર્યાય જે છે ને એ પર્યાય અવલંબન છોડ્યું છે. પેલા પર્યાય પોતાનું અસ્તિત્વ શેનાથી માનતી હતી? એને વિષય જ બદલો છે. પેલા પોતાને રાગી, હું મિથ્યા દ્રષ્ટિ, હું શરીર વાળી, એનું નામ છે કે પર્યાય પોતાનું અવલંબન અથવા અસ્તિત્વ. પર્યાયનો જે પ્રકારો છે ને એ બધા પર્યાય રૂપ જ પોતાનું એને અસ્તિત્વ માન્યું હતું. હવે એને વિષય બદલાયો. શું કર્યો? તો કે પર્યાય પોતાને દ્રવ્યમય, હું જ્ઞાયક છું, હું ત્રિકાળી છું, હું અખંડ એક છું, હું નિષ્ક્રિય છું. એટલે એ જે જ્ઞાન સ્વભાવી જે છે ને હું એને પોતે એ મય હું છું એમ એટલે વિષય બદલાઈ નાખો. પર્યાય તો છે જ, જ્ઞાન પર્યાય વિકલ્પ વાળી પર્યાય તો છે. એ પર્યાય પોતાને ના વિષય બદલાયો કે પર્યાય પોતાને જે પર્યાયપણે માનતી હતી એ પર્યાય પોતાનું અસ્તિત્વ ક્યાંપણે માને છે? તો કે એ પર્યાય પોતાને દ્રવ્ય સ્વભાવ જેવો છે એ મય, દ્રવ્ય સ્વભાવ આવો છે એમ નહીં, એ દ્રવ્ય સ્વભાવ મય પોતાનું અસ્તિત્વ એ ભૂલી ગઈ. પર્યાય છે ખરી પણ એ પર્યાય પોતાનું અસ્તિત્વ ભૂલી ગયા. બોલો બોલો. તમે અત્યાર સુધી વાત કરી ને એમાં 2-3 વખત કીધું કે પર્યાય પોતાને દ્રવ્યમય માનવું અને દ્રવ્ય સ્વભાવ માનવું, એમાં ડિફરન્સ તમે કહેતા હતા? ના, એમાં દ્રવ્ય સ્વભાવ કયો એટલે કે જ્ઞાયક એ મય એમ. મારો ખુલાસો એ છે, એ મારે કહેવાનો અર્થ એ છે કે દ્રવ્ય સ્વભાવ આવો છે, દ્રવ્ય સ્વભાવ આવો છે એમ થર્ડ પાર્ટી દૂર ઉભા રહીને નહીં, એટલે મીન્સ કે એનાથી જુદા રહીને નહીં. દાખલા તરીકે હું એમ કહું કે મારો દીકરો આવો છે તો એમાં બેપણું થઈ ગયું, એટલે હું પણ જુદું રહ્યું. અથવા એવી રીતે હું એમ કહું પર્યાય એમ કે મારો જ્ઞાયક આવો છે, જ્ઞાયક અખંડ એક, તો એ તો એમ શું કે હું જુદો અને જ્ઞાયક આવો, એટલે એને જ્ઞાયકમાં પોતાનું અહમપણું ન કર્યું, હું એને પોતાનું અસ્તિત્વ ઉભું રાખ્યું. પોતે જુદું રહે એટલે થર્ડ પાર્ટી જેને કે છે ને, આ તમારા વીમો લેવામાં ગાડીનો થર્ડ પાર્ટી એક્સિડન્ટનો વીમો, આ તો તમે થર્ડ પાર્ટી જેમ કે આ જ્ઞાયક હું પણ પર્યાયમાં રાખ્યું અને જ્ઞાયક આવો નહીં, હું જ્ઞાયકમય. એટલે પોતાનું અસ્તિત્વ છોડી અને એ પોતાનું અસ્તિત્વ જ જ્ઞાયક રૂપે માને. એટલે દ્રવ્ય સ્વભાવ જે મેં 2 વાર કીધું કે દ્રવ્ય સ્વભાવ આવો એમ નહીં, એ તો થર્ડ પાર્ટી થઈ ગઈ. પોતાને દ્વૈત સ્વભાવ મય માને, પોતાનું અસ્તિત્વ દ્વૈત, જેમ ઓલું સ્ત્રીનું કીધું ને કઈ એ સાસરે ગઈ પછી અથવા યુગલજીની ભાષામાં કે પતિ શ્રી પતિમય જ ઓળખાણ તો કે પતિથી જ છે, પોતાનું અસ્તિત્વ જ નહીં. એમ પર્યાય પોતાનું અસ્તિત્વ ભૂલી જાય અને પર્યાય પોતાનું અસ્તિત્વ દ્રવ્યમય જ માને, એનું નામ છે દ્રવ્ય દ્રષ્ટિ. એટલે કે અને સ્વામી સંબંધ છે, સ્વસ્વામી સંબંધ. એટલે કે ખડી છે બરાબર. હા, એને કાઢી નાખ્યું ને પછી એટલે જ્ઞાયક તો જ્ઞાયક, એટલે જ્ઞાયક તો જ્ઞાયક થી નક્કી કોને કર્યું? એ પર્યાય. પણ એ પર્યાય પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ એટલે શું કીધું? જ્ઞાયક તો જ્ઞાયક જ છે. નક્કી તો પર્યાય કર્યું છે, એવો અનુભવ પર્યાય કર્યો છે. તો હું કોણ? તો જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એ સ્વસ્વામી સંબંધ વાળું નહીં કે મારી પર્યાય આવીને હું આવો અથવા જ્ઞાન ને જ્ઞાયક એવો બે ભેદ વાળું, એમાં તો હું જુદું રહી ગયો. એ હું પણ જુદું રહે ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ છે, એને ખરેખર દ્રવ્ય દ્રષ્ટિ થવી. અને તમને એક બીજું કહો, તરત યાદ આવ્યું, ગુરુદેવનું આપણે ઘણી વાર પ્રવચનમાં એ શબ્દ સાંભળીએ છીએ કે અનિત્ય નિત્યનો નિર્ણય કર્યો, અનિત્ય નિત્યનો નિર્ણય કરે. ગુરુદેવ એટલું જ ખાલી કે પણ આમ પ્રસન્નતા બહુ હોય, એટલે મને ઘણી વાર એમ વિચાર આવતો હતો, કારણ કે હું તો સીધું લખીને મારા પાસે છાપવાનું હોય ને, પણ મેં કીધું આમાં વિશેષતા પર્યાય છે એ નિર્ણય કરે, એટલે નિત્યનો નિર્ણય કર્યો, એમાં શું વિશેષતા? પણ એમાં બહુ વિશેષતા છે ગજબની ગુરુદેવની. શું એમાં કેવું છે કે અનિત્ય નિત્યનો નિર્ણય કર્યો એ તો થર્ડ પાર્ટી નો કરી શકે. આકાશ નિર્ણય કર્યો કે આકાશ આમ છે તો એ નિત્ય જ છે કે નહીં આકાશ? તો આકાશ નિત્ય છે. તો અને પર્યાય તો હા જ્ઞાન, મારી પર્યાય જ્ઞાનની પર્યાય એટલે અનિત્ય છે. એ અનિત્ય આકાશનો નિર્ણય કર્યો તો નિત્યનો નિર્ણય કર્યો. અરે એવો નિત્યનો નિર્ણય નથી કર્યો. અહીંયા કહે છે ગુરુદેવ અનિત્ય નિત્યનો નિર્ણય કર્યો એટલે શું? તો કે અનિત્ય એવી જે મારી આ જ્ઞાન પર્યાય, હું શ્રદ્ધા જ્ઞાનની પર્યાય, એને શું નિર્ણય કર્યો કે આ નાયક તે હું છું. નાયક નિત્ય છે, પણ નિત્ય છે એટલે નિર્ણય કર્યો એટલે શું કર્યો? એમાં અહમ પણ સાહેબ પોતાનું અસ્તિત્વ એ કરી નાખ્યું. અનિત્ય છે એને પોતાને નિત્ય રૂપ માની લીધું. એનું નામ છે નિર્ણય કર્યો. આપણે આમ સામાન્ય રીતે લઈ લઈએ છીએ કે અનિત્ય નિર્ણય કર્યો. રજીભાઈ બરોબર ને? બરાબર. હા, કારણ કે આપણને એમ લાગે કે હા બરોબર છે ને,
નિર્ણય કરનાર તો અનિત્ય જ હોય ને. પર્યાય તો અરે એમને એ નિર્ણય કર્યોનો અર્થ કે પર્યાય પોતાનું અસ્તિત્વ નિત્યપણે માની લીધું. એનું નામ છે ને નિર્ણય કર્યો. અહમપણું કરે ને તો જ બધું કાર્ય આવે. આમ ને એમ થર્ડ પાર્ટીની જેમ વિચારણા કરે તો એ તો ક્ષેત્ર જ્ઞાનમાં જાય કે જ્ઞાયક આવો છે, જ્ઞાયક આવો છે, પર્યાય આવી છે, આ વિનાશ. તમે જે ફર્સ્ટ યર સાયન્સમાં કર્યો હશે ને, મારા વખતે ફર્સ્ટ યર સાયન્સમાં હતું, તેમાં છે ને પેરેલેક્સ હતું. પેરેલેક્સમાં છે ને બે વસ્તુઓ જુદી દેખાય, બે વસ્તુ. પછી આપણે બરાબર ધીમે ધીમે આપણે એક્સપર્ટ થઈએ એની અંદર, પછી બંને વસ્તુ એક દેખાય. બંને પછી એટલે પેરેલેક્સ રિમૂવ કરવાનો છે આપણે. અને આજે પર્યાય એટલે પર્યાય જ્ઞાયકમય થઈ જાય, એમાં ભળી જાય, પછી બે પેરેલેક્સમાં રહે નહીં, જુદું અસ્તિત્વ. એટલે પર્યાય પોતાનું હું પણ છે ને, એ પર્યાય પોતાનું હું પર્યાય એવું યાદ જ નથી. એને પર્યાય પણ જ નથી ભાસતું, એને તો નિત્યપણું. ભાઈ મને આશ્ચર્ય એ છે કે સમ્યક દર્શન કોને કહેવાય? તો કે ક્ષણિક પર્યાય છે ને એ પોતાને અવિનાશી માનવા માંડે ને, હું એને સમ્યક દર્શન કહેવાય. ગજબની વાત છે ને. પર્યાય જ્યાં સુધી પોતાને વિનાશી માને છે ને ત્યાં સુધી ગમે એટલું સાચું હોય ને, કારણ કે કેવળ આદિના કેટલાય પ્રકારો, પર્યાયના પ્રકારો, તો એ બધું એ જાણે ને તો એ છે ને પર્યાયને પર્યાયપણું જ માન્યું છે. એ તો કે એ મિથ્યા દ્રષ્ટિ છે. એ પર્યાય પોતાને અવિનાશી માનવા માંડે, પર્યાય પોતાને અવિનાશી માનવા માંડે ને ત્યારે યુગલજી કે છે મને સૂર બદલાયેલું. એટલે મને છે ને 11મી ગાથા એ જયારે ગુરુદેવ ઈ આવ્યું ને પ્રવચન, ત્યાંથી મને બહુ પ્રસન્નતા થઈ કે આ વાત સાચી. નિત્ય ને અનિત્યનું જે ગુરુદેવ કહે છે ને એ પર્યાય પોતાનું પર્યાયપણું ભૂલી અને પર્યાય પોતાને દ્રવ્યપણે જોવે છે. અને આ આપણે વાત કરીએ થઈ ગઈ દાખલા તરીકે ઓલી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી, એ લડવા જતી ત્યારે યાદ જ નહોતું હું સ્ત્રી છું. તો અને તો કોઈ સૈનિકોને મારી જ ન શકે, કારણ કે સ્ત્રીને અમુક કરુણાના હૃદય હોય ને, એટલે એને ભૂલી જ જાય. એને એમ લાગે હું સર સેનાપતિ છું. એવા પુરુષ વાળી પોતાને માને કે હું પુરુષ જ છું એવું માની નહીં લડે છે, ચારેય બધાનો સંહાર કરી શકે છે. એટલે છે ને એ પર્યાય રહેશે તો પર્યાય પણ જ, પણ એ પર્યાય પોતાને દ્રવ્યમય જ માનતી થઈ જશે કે હું કોણ તો કે આ દ્રવ્ય છે હું. આ પાછું એમ કરી જુદું પડે નહીં, એ દ્રવ્યમય જ હું એમ. એટલે એ મને જરા વિષય 11મી ગાથાનો મને બહુ ગમ્યો હતો, એટલે મેં કીધું. અચ્છા, હવે બીજું જ આમાં એક 11મી ગાથાની બીજી વિશેષતા શું છે? આમ તો વિષય ઘણો મોટો, આપણે તો ખાલી એક રિવિઝન માટે અમુક બિંદુ લઈએ છીએ ને, તો એમાં જયચંદજી પંડિતજીએ ભાવાર્થમાં લીધો ને એ બહુ સારો છે. એ છે ને આપણે બહુ યાદ રાખો, એટલે આમ લક્ષમાં રાખવા જોઈએ છે. ગમે એવા પ્રકારના આપણે વ્યવહારમાં છોડાઈએ, કારણ કે આપણે અશુભથી બચીને શુભમાં આવવાનો તો ભાવ રહે છે. ખાલી સ્ટોપ કરું છું. તમે જ્યાં કહ્યું ને કે જયચંદજી છાબડાનો ભાવાર્થ 11મી ગાથાનો બહુ જ સુંદર છે, એટલે તમે પહેલા બી કહ્યું છે ઘણી વાર. એટલે તમે છે ને એટલે આ રીતે મેં બેનશ્રી વિશે વાંચેલું કે બેનશ્રીના જે એમનો પોતાનો નિત્યક્રમ હતો ને, એમાં છે ને કે એમણે સિલેક્ટેડ જે બધા શાસ્ત્રમાંથી અમુક સિલેક્ટેડ પેરેગ્રાફ્સ હોય ને એનું રોજ વાંચન કરતા હતા. જેમ ગુરુદેવ કેમ 175 બોર્ડ કરતા હતા. તો મને તમારે જે હંમેશા કહો છો એટલે 11મી ગાથાનો ભાવાર્થ એ વિલ બી વન ઓફ ધેમ કે જેને આપણે વાંચવા જોવો છે એ રીતે. એવું તમારે એવું ખરું, તમારે એવું કરવાનું ખરું કે અમુક રોજ જોઈ જવાનું અમુક પોર્શન? ના એવું મને એવું નથી, એટલું નથી. પણ એટલે આમ મગજમાં કાંઈ બી વિષય ત્યારે એ બધા આમ તેને કહેવાય ને નિર્ણય એટલે રહ્યો હોય ને, એટલે એ કાંઈ બી વિષય ફટ કરતું યાદ આવે. કોઈ શુભભાવનું ખેંચતું હોય અથવા જે આપણે વચ્ચે વાત થઈ કે 5મા ગુણસ્થાનનું હોય તો અત્યારે કરીએ તો શું એમાં નુકસાન ને એ બધી વાત કરતા નથી, આપણે નામ નથી લેતો ફરીથી. એટલે ફટ જયચંદજી યાદ આવે કે અરે ભાઈ આ લોકો તારા વખાણ કરશે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે જ, અને એનો ઉપદેશ પણ બહુ બધા પ્રાણીઓ પરસ્પર કરે છે. એટલે બધા વખાણે કરે કે ઓહો તમે બહુ સારું કર્યું આ તે. અને જીનવાણીમાં આવતું હોય, કારણ કે ઓલું એમાં આવતું હોય જીનવાણીમાં આવે. વિચાર તો કરો યાર, જીનવાણી એકબીજાને તો આવો તર્ક કર્યો હતો કે જીનવાણીમાં આવે એનું ફળ સંસાર ન કહેવાય. કેમ
તો કે જીનવાણી તો ભગવાનની વાણી છે ને ખરેખર તો દિવ્ય ધ્વનિ માંથી જે બનેલી છે. પછી એને અક્ષરદેહ મળ્યો, પણ એ તો છે ભગવાનનું જ્ઞાનની ઉપદેશ. તો કે ભગવાનનો ઉપદેશમાં સંસાર પડે? આવું ન હોય. અરે કીધું ભાઈ, ભગવાનની વાણીમાં સંસાર પડે એમ નથી. જીનવાણીમાં જે વ્યવહારનો ઉપદેશ છે ને એનું તું અવલંબન કરીશ ને તો એને હિતરૂપ જાણીશ, ભલો જાણીશ, એનું ફળ સંસાર છે. પણ કઈ આખી લાંબી વાત આખું દર વખતે કહેવાય લાંબો વિસ્તાર કરી ન કહેવાય. વ્યવહારનું ફળ સંસાર છે. જીનવાણીમાં કહેલા વ્યવહારનું ફળ સંસાર છે. એટલે કે જીનવાણીમાં કહેલો જે વ્યવહાર છે એ વ્યવહારને તું ભલો માનીશ, કરવા યોગ્ય માનીશ, આત્માના હિતરૂપ માનીશ તો એનું ફળ સંસાર છે. અચ્છા, બીજી રીતે લઈએ તો બી સંસાર તો એનું ફળ તો સંસાર જ છે. આ તો મિથ્યાત્વની અપેક્ષાએ લીધું, બુદ્ધને જે તીવ્ર નિષેધ હોય છે એ હિસાબે. અને બીજી રીતે બી લઈએ તો પણ જીનવાણીમાં કહેલા નું ફળ સંસાર છે જ. કેમ? તો કે શુભ ભાવ છે ને, તો શુભ ભાવમાં એને મોક્ષ તો છે જ નહીં ને. ભગવાને એમ તો નથી કીધું ને કે આ શુભ કરવાથી મોક્ષ થશે. તો ભગવાને એમ કીધું કે આ શુભ છે એ શુભ ભાવના ફળમાં તો 4 ગતિમાં રખડશે, ભલે દેવમાં જશે, પણ અંતે તો સંસારમાં જ રખડશે. તેનું ફળ સંસાર જ થયું. તેમાં ભગવાને કીધું એમાં એનું ફળ તો સંસાર ભગવાન પોતે જ સિદ્ધ કરવા માંગે છે. તો એનો અર્થ એવો નથી કે દિવ્ય ધ્વનિ સંસારનું કારણ છે, પણ દિવ્ય ધ્વનિમાં જેનું જે સ્વરૂપ હોય તો કે જ ને. તો દિવ્ય ધ્વનિમાં એનું સ્વરૂપ શું છે? તો કે શુભનું સ્વરૂપ સંસાર છે, માટે દિવ્ય ધ્વનિમાં આવ્યું. તો એમાં શું વાંધો? આવું કોઈ તર્ક કરતા હોય છે કે જીનવાણીના ફળ વ્યવહારને જીનવાણીના ફળમાં કે સંસાર આવે, પણ જીનવાણીના ફળમાં સંસાર ક્યાં કીધો છે? જીનવાણીએ તો જે સ્વરૂપ છે એ બતાવ્યું. તો જીનવાણી પાપનું ન બતાવે? જીનવાણી વ્યભિચારનું નુકસાનમાં અધોગતિનું કારણ કે તો શું? તો એ જીનવાણી છે અધોગતિ થઈ? અરે જીનવાણી તો જેનું જે સ્વરૂપ છે એ કે એમાં શું હતું? આવા કરોનારો હોય છે. દાખલો આપે ને, મારી દાખલો આપે કે તમે શુદ્ધ ઘીની દુકાન કરવી હોય, તમારે શુદ્ધ ઘી તમારે અશુદ્ધ ઘી કઈ વેચવું નથી, એ તમારે શુદ્ધ ઘી પણ એ શુદ્ધ ઘી વેપારીને પણ અશુદ્ધ ઘી કેવી રીતે બને છે જાણવું જોઈએ. બરોબર છે. અરે જાણે બતાવે કે જો આ ડાલડા ઘી, આ જો તમે સૂંઘી જુઓ આ કેવું છે કેમ નહીં, આનો સ્વાદ જોઈ જુઓ અને આનો લઈ જુઓ. તમને આ શુદ્ધ ઘીની પહેચાન કરાવવા માટે અશુદ્ધ ઘીનું બધું દેખાડવું પડશે, ચખાડવું પડશે, બધું કરવું પડશે. પણ એથી કહીને કઈ વેપારી અશુદ્ધ ઘીનો વેપારી થોડો છે. એ તો તમને નિર્ણય કરાવવા માટે અશુદ્ધ ઘી દેખાડે. એટલે અહીં બહુ સરસ વાત કરી છે. જીનવાણીમાં કહેલા વ્યવહારનું ફળ એમાં શું છે ખબર છે? આપણને ઊંડે શુભભાવમાં લાભ બુદ્ધિ રહેતી હોય ને તો તરત જ મગજમાં એક આમ હેમરિંગ થાય કે સારું ગમે એવો શુભભાવ હશે ને એનું ફળ તો સંસાર છે. આ તો એક પરમ સિદ્ધાંત છે. એટલે એને શું છે કે એમાં લાભ બુદ્ધિ, ઉત્સાહ બુદ્ધિ એને એમ થાય કે આમાંથી પણ હું મારે આગળ વધીને ક્યાં જવું છે? તો કે શુદ્ધાત્મા માટે લાવો સ્વાધ્યાયમાં લાગવું. તો કેટલાક લોકોને 12મી ક્રિયાનો અને બીજા ત્રીજાનો પેલી જાત્રાઓનો આ તેને બધું એટલું બધું હોય છે. તો કે ભાઈ એ બધી વાત સાચી છે. તું કર, તારી શરીરની એવી ક્ષમતા હોય અને તને ભાવ થશે કર, પણ તારું પ્રયોજન તો સ્વાધ્યાયનું હોવું જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં જા, તીર્થ ક્ષેત્રોમાં જા, તો પણ યાત્રા ને વંદના ને પૂજા ને બધું કરે એ ન હોવું જોઈએ. તારું ધ્યેય તો સ્વાધ્યાયનું હોવું જોઈએ. સ્વાધ્યાય બી છે તો શુભભાવ જ, પણ એમાં લક્ષ છે ને શુદ્ધાત્માનું છે. એટલે એનું મૂળ પ્રયોજન તારું એ હોવું જોઈએ. એ ફટ કરતું આ જયચંદજીનું યાદ આવે ને તો આપણને એમાં બ્રેક લાગે. એટલા માટે મને આપ જરા અને પહેલેથી મને એવું થતું કે આ જયચંદજીએ 11મી ગાથાનો જે ભાવાર્થ કર્યો છે ને ગજબનો ભાવાર્થ કર્યો છે. બધે જ આવો ભાવાર્થમાં આટલું બધું ઓલું જોર હોય છે એવું આમ મને નહોતું પકડાતું છે. આમાં મને વિશેષતા લાગતી હતી. હા બોલ ભાનબેન, ક્યાં બોલતા હતા? ના, હું તો એમ કેતી હતી કે આમ જીનવાણીનું સ્વરૂપ કે અનેકાંતમય છે, યાદવાદ છે બધું, તો એ તો બરાબર પછી સમય જ નહીં ને આપણે આમ. અને હે ઉપાદેય પણ યાદ રાખે એ પણ ના સમયથી બરાબર. નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ આપણે ના સમયથી તો પછી કેમ ન સમજે? એટલે જો વ્યવહારને આપણે ઉપાદેય માનીએ, હવે શુભ ભાવને ઉપાદેય બરોબર. એટલે એવી રીતે અહીંયા વ્યવહાર ઉપાદેય નથી એમ કહ્યું તો પછી એ પ્રમાણે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે આપણે સમજવાનું ને.
એટલે હા ના એટલે એનો અર્થ તમે કીધું સારું છે. એનો અર્થ એમ છે કે જીનવાણીમાં કહેલા વ્યવહારનો ફળ સંસાર છે એ વાત આવતા જો તમને અણગમો થતો હોય ને જેને બી કે નિષેધ કરે ના આવું ન હોય ભગવાનની વાણી છે તો સમજી લેવાનું કે એને હજી વ્યવહારનો પક્ષ છે. તો ખરેખર તો એને એમ થયું કે ઓહો ગજબ છે ને ભગવાનની વાણીમાં આવેલું છે જે વિષય, કારણ કે ભગવાનની વાણીમાં તો 2 વિષય આવવાના છે. એમાંથી હે ઉપાદેયનું તારે ભગવાને ઉપાદેય બચાવ્યો ને હે બચાવ્યો. એ હે નું ફળ સંસાર છે. હવે નિર્ણય તારે કરવાનો કે હે ઉપાદેય બચાવે કોને હે કરો કોને ઉપાદેય કરો. તો એટલે એને ખરેખર તો આમાંથી તમે કીધું એમ કે જો એનો નકાર આવે ને તો ખરેખર તો એને હે ઉપાદેયનું સ્વરૂપ નથી સમજ્યો અથવા તો નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ નથી સમજ્યો. નિશ્ચયની વાત આવે ત્યારે અંદરથી એમ આવે કે ઓહો આ મારી વાત છે, આ કરવા યોગ્ય છે, મારે આ માર્ગે જવાનું છે અથવા આ કરવા યોગ્ય છે, આનો મારે પુરુષાર્થ કરવો, એવું એને અંદરથી ઉત્સાહ હોવો જોઈએ નિશ્ચયની વાતમાં. અને વ્યવહારની વાતમાં શું આવે કે આ બધું હોય છે સાથે શું એટલે હોય છે એટલે એના યથાસ્થાને જેવું હોય એની ભૂમિકા એની સારી વખતે જેને જેવો ભાવ હોય એવો હોય, પણ હોય છે એટલે કરવા યોગ્ય છે અને એ કરવાથી આત્માનું કઈ કલ્યાણ થશે અથવા કઈ આગળ વધશે તો કે એમ બિલકુલ છે જ નહીં. એનું ફળ સંસાર છે અને ઓલામાં કીધું કે નિશ્ચયનું ફળ તો કે એ મોક્ષ છે. 2 વાત પૂછે ને ગ્રહણનું ફળ શુદ્ધ નહીંના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને, ઓલામાં કીધું કે વ્યવહારના ઓલામાં એનું ફળ સંસાર જ છે. 2નું લીધું આનું ફળ સંસાર ને આનું ફળ મોક્ષ. તો એમાં એને એટલે એવું ગ્રહણ ત્યાગનું એને એવું ભાસવું જોઈએ ને નિષેધ ન આવવો જોઈએ. એટલે તમે કીધું બરોબર છે કે જેને નિષેધ આવે તો એ તો સંજો જ નથી કાંઈ. હવે આપણે 13મી ગાથાનો જરા પોઈન્ટ લઈ લઈએ. હવે 13મી ગાથામાં એમ લીધું છે કે આ જીવાદી 9 તત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે. 9 તત્વો રજીભાઈ બહુવચન જ પાછું વાપર્યું છે. જે ઓલામાં જે કે છે કે ભાઈ એક તત્વ સૂત્રમાં તો છે એ તો એક વચન છે એમ કરીને, આમાં તો બહુવચનથી જ વાત કરી છે. તો એ વિચારવા જેવું છે કે જીવાદી 9 તત્વોને ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન છે. 9 તત્વોને જાણે સમ્યક દર્શન. અને એના એક કુંડ આચાર્ય દેવ નિયંત્રણની 38 ગાથામાં એમ કે આ 7 તત્વો હે છે એટલે 7 તત્વો કે 9 પદાર્થ કયો તો એ હે છે અને અહીંયા કે છે એને જાણેથી સમ્યક દર્શન છે. તો કે ત્યાં કીધું એ હે છે અને ઉપાદેય અપણો આત્મા એટલે કે જે નાયક તત્વો જીવ તત્વો જેને આપણે કહીએ એટલે કે દ્રષ્ટિના વિષયવાળો જે કહીએ તો કે એ સામાન્ય તત્વ છે ને એ ઉપાદેય છે. એટલે નિયમસારમાં જે કીધું ને એ હે ઉપાદેયની મુખ્યતાથી એટલે કે દ્રષ્ટિ પ્રધાનની ત્યાં વાત છે, શ્રદ્ધાની એટલે ઉપાદેયપણાની અપેક્ષા ત્યાં વાત લીધી છે. ત્યારે અહીંયા જે 13મી ગાથામાં લીધું છે ને મને બહુ આશ્ચર્ય થતું હતું સરસરોમાં કે આને આ સમ્યક દર્શનનો વિષય એ સમ્યક દર્શન નથી એને જાણવાથી 9ને જાણવાથી. હવે 9ને તો હે કરવાનું કીધું છે, એનું લક્ષ છોડવાનું કીધું છે અને અહીંયા કહે છે કે તો કે ઓલું ઉપાદેયની અપેક્ષા કીધું છે અને અહીંયા જ્ઞાન પ્રધાન શૈલી છે. અચ્છા હવે આમાં એટલે એક તો પહેલી વાત કે આ જ્ઞાન પ્રધાન શૈલી છે કારણ કે નય અને જાણવું શબ્દ આવ્યો ને એટલે જ્ઞાનની વાત થઈ ગઈ. તો કે જ્ઞાન પ્રધાન શૈલીથી 9 તત્વોને જાણવાથી સમ્યક દર્શન છે એટલે કે સમ્યક જ્ઞાન છે. તો કે એ પાછો નિયમ છે. તો કે એ કઈ રીતે તો કે જીવાદી 9 તત્વોને જાણવા એટલે કઈ ભૂતાર્થ નહીં જાણવા. શબ્દ એટલો સરસ વાપરો છે કે ભૂતાર્થ નહીં જાણવા. ભૂતાર્થ નહીં શું છે કઈ રીતે જાણવા ભૂતાર્થ નહીં તો કે ભૂતાર્થ નહીં જાણવાનો એટલે એનો અર્થ એમ છે કે એમ કહેવા માંગે છે કે 9 પદાર્થો પોતાની યોગ્યતા અનુસાર પોતાના સ્વ અવસરે પોતાના સત્કારકો વડે સ્વતંત્રપણે કરતા થઈને થાય છે. એનું નામ છે ભૂતાર્થ નહીં. એટલે કે એ જે 9 પદાર્થો છે એનો ઉપાદાન કરતા કોણ છે તો કે એનો ઉપાદાન કરતા એ પોતે જ છે, પોતાના સત્કારકથી પોતાના સ્વ અવસરે સ્વતંત્રપણે થાય છે. અને એમાં નિમિત્ત કરતા કોણ છે તો કે જીવ છે તો કે બિલકુલ નહીં. અહીંયા ભૂતાર્થ નહીં જાણવાનું છે તો કે એમાં જે નિમિત્ત કરતા છે ઉપાદાન કરતા તો પોતે તો નિમિત્ત કરતા કોણ તો કે જૂના કર્મનો ઉદય. નવા કર્મનો તો સવાલ જ નથી કારણ કે નવા કર્મ તો હવે બંધાશે. જૂના કર્મ જે ઉદય સત્તામાં પડ્યા છે એ બી નહીં, એ ઉદયમાં આવે એ એનો કરતા છે. એટલે કે બોલામાં અહીંયા શબ્દ શું છે થવા યોગ્ય.
એટલે કે આ નવે પદાર્થો છે એ નવે પરિણામ છે એ થવા યોગ્ય પોતાના સ્વતંત્ર પરિણામથી થાય છે અને એનો કરતા તો કે જૂના કર્મનો ઉદય છે. તો હું તો નાયક છું એટલે એને જુદો પાડી દીધો. એનું નામ છે ભૂતાર્થ નહીંથી જાણ્યો અને એવું જાણ્યું એનું નામ છે સમ્યક દર્શન. એટલે અંતે લઈ ગયા તો કે આ જેમ ઓલામાં ઉપાદેય આપણો હાથમાં નિયમસારમાં લીધું, શ્રદ્ધાની મુખ્યતાથી ઓલા બધાને હે કહીને ઉપાદેય આને કીધું એમ કીધું. અહીંયા જાણવાની વાતમાં શું કીધું તો કે ભૂતાર્થ નહીંથી જાણવાનો. તો કઈ રીતે જાણવાનો તો કે ઓલો બધા પર્યાયના ભેદો છે એ બધા વિકલ્પવાળા એ બધા એનો કરતા કોણ છે તો કે એ તો પૂર્વ કર્મ ઉદય એનો કરતા છે અને ઉપાદાન કરતા પણ એ કરતા તરીકે એ લોકો સ્વતંત્ર પોતાની યોગ્યતાથી થાય છે, થવા યોગ્ય થાય છે. તો જીવ તો માત્ર જ્ઞાતા છે એટલે એનેથી જુદો પાડીને આ તે હું, આ બધાથી જુદો પડેલો એ તે હું, એનું નામ છે ભૂતાર્થ નહીંથી જાણેલો એટલે કે એનું નામ છે સમ્યક દર્શન. એટલે મને એ ભૂતાર્થ નહીંનું બહુ ગમતું. પેલા મને મૂંઝવણ થતી હતી કે આંબાઈમાં મેળ કઈ રીતે કરો પરદેવને જાણવામાં. તો પરદેવ પાછા એ પોતે એમ કે પરદેવ દુગઈ, પરદેવને જાણવાથી મોક્ષ આપણે મોક્ષ ભાવની 16મી ગાથા બહુ યાદ કરતા. સ્વદેવ સુગઈ ને પરદેવ દુગઈ. તો પરદેવ થી દુર્ગતિ થાય, દુર્ગતિ એટલે 4 ગતિ. કારણ કે ભલે સ્વર્ગમાં જાય ભગવાનની ભક્તિ આદિ ભગવાનનું લક્ષ કરવાથી, સમોસણમાં જઈને ભગવાનનું લક્ષ કરવાથી તો કે સુગતિ થાય, પણ એ સુગતિ નથી, સ્વર્ગતિ છે. પણ એ છે દુર્ગતિ. એટલે કે પરને જાણવાથી દુર્ગતિ થાય છે. અને અહીંયા 9 ભેદ કીધા તો કે એને જાણવાથી તો કે સમ્યક દર્શન છે. તો ભાઈ ભૂતાર્થ નહીંથી જાણવા એટલે એનો અર્થ શું છે? ભૂતાર્થ નહીંના નામથી એમ કરીને જુદા પાડી દીધા. ઓલામાં હે કહીને શ્રદ્ધાની અપેક્ષા હે કહીને એને જુદા કાઢીને કા અહીંયા ભૂતાર્થ નહીંથી જાણવાના બાને શું કીધું? એ પર્યાય છે ને એનો કરતા એનો સ્વામી જે હોય મારે હું તો જ્ઞાતા માત્ર છું એમ કરીને આમાં એમાં કહ્યું તો જ છે. કારણ કે સમ્યક દર્શન ને હું દર્શન પ્રદાન કહું કે જ્ઞાન પ્રદાન કે એમાં કે જુદો જુદો થોડો હોય વિષય. એની વિધિ જુદી જુદી ન હોય સમ્યક દર્શનની. તો સમ્યક તો થવામાં જ્ઞાન શીખ્યો કે દર્શન શીખ્યો. તો ઓલામાં દર્શનથી કીધું એટલે ઉપાદેય કરીને ઓલાને હે કહીને કાઢી નાખ્યું. અહીંયા જ્ઞાન પ્રદાનથી શું કીધું કે આ બધું છે પણ હું તો જાણનારો જુદો છું, હું જ્ઞાયક જુદો છું, ઓલું બધું સ્વતંત્ર પણ થાય છે એમ કરીને ભૂતાર્થ નહીંથી જાણે જુદો, ભૂતાર્થ નહીંથી જાણ્યો એટલે કે જુદો પાડી દીધો ટૂંકમાં. એવું મને મારો ટૂંકમાં એમ કહીએ આપણે ટૂંકમાં ઇઝ ઇક્વલ ટુ 9 તત્વોમાં જે છુપાયેલી આત્મ જ્યોતિ છે એમાં પણ સ્થાપવું. બસ એ હું છું. હા એ તો છે કે બરોબર છે. એમાં આત્મજ્યોતિ જે છે હા એની ક્યાંક લીધું છે, કળશ છે. હા એ કળશ છે 9 તત્વોમાં છુપાયેલી આત્મ છે ને. હા છે બરોબર છે. એની પછી નથી કરવાનું. એટલે 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 બહુ સરસ છે વિષય. તો અને ગુરુદેવ બહુ ખુલ્લા નિયમસારની તમે કહી ને એમાં મને પણ ઘણી વાર આમ બહુ કન્ફ્યુઝન થતું હતું કે આમાં કેમ આમ કર્યું છે, આમાં કેમ આમ કર્યું છે. પણ 9 તત્વો તો પોતાની મેળે પરણે છે, પોતાના યોગ્યતાથી પોતાના એને થવા યોગ્ય એને એટલે આપણે ક્રમ બતાવી ગયો કે પર્યાવ પરણે હું તો નિષ્ક્રિય આત્મજ્યોતિ પડ્યો છું એમને એવું છું. ભાઈ થવા યોગ્ય શબ્દ આપ્યો છે ને આચાર્ય દેવે એ ગજબ નો આપ્યો છે. થવા યોગ્ય કેતા ક્રમબદ્ધ આવી ગયું, યોગ્યતા આવી ગઈ, સ્વકાળ આવી ગયો, કાળ અધ્યાય બધું આવી ગયું. થવા યોગ્ય થાય છે એટલે એનો કરનારો કોઈ નહીં, જીવ દેવ પણ નહીં. એનો કરનારો એ સમયની એ પર્યાય પોતે જ. એનું નામ છે થવા યોગ્ય. અને કરતા જોવો જ હોય તો ઉપાદાન કરતા હોય ત્યારે નિમિત્ત કરતા અવશ્ય હાજરી હોય જ. ઉપાદાન નિમિત્તની એવી સંધિ જ હોય છે. 5 સમયમાં લ્યો તોય નિમિત્ત હાજર હોય છે. અને અહીંયા બી એ જ વાત થઈ કે એ ઉપાદાન કરતા તો કે એ નવે પદાર્થના પોતપોતાના સ્વઅવસરે થતા જે વિકલ્પો કે પરિણામો છે એનો એ ઉપાદાન કરતા એ પોતે છે. અને એ વખતે નિમિત્ત કરતા વખતે કોણ હાજર હોય છે તો કે જૂના કર્મનો ઉદય. એમાં જીવદ્રવ્ય ક્યાંય એમાં છુપાયેલી જ્યોતિને ગ્રહણ કરી લો. આ 9 તત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને એટલે એ તમે કહો છો બરોબર છે. આમાં છુપાયેલી આત્મજ્યોતિને એનું નામ છે ભૂતાર્થ. અને લાલુભાઈ નું મેં સાંભળેલું એમાં નિરપેક્ષ શબ્દ વાપરે છે. નિરપેક્ષ
હા, ગુરુદેવમાં નિરપેક્ષ શબ્દ બહુ નથી આવતો, પણ લાલુભાઈમાં અહીં આવે છે. નિરપેક્ષ જાણો, નિરપેક્ષપણે જાણો, નવ તત્વને નિરપેક્ષ. નિરપેક્ષ એટલે શું કે નવે તત્વોને કોઈની અપેક્ષા નથી એ રીતે જાણો કે નવે તત્વો સ્વતંત્રપણે સત્કારકથી સ્વતંત્ર થઈ રહ્યા છે, એની યોગ્યતા અનુસાર સ્વકાળે થઈ રહ્યા છે, એનો કોઈ કરતા નથી, એ પોતે જ કરતા છે. હું તો નાયક માત્ર છું, એ હું છું, બસ એમ કરીને 13મી ગાથામાં એ લીધું છે. હા, હવે તમારે ટાઈમ પાછું કહેજો મને. એટલે એ આપણે 13મી ગાથાનું વિચારણા કરી. હવે આપણે 14મી ગાથામાં લઈ ગયા. 14મી ગાથામાં શું છે કે 14મી ગાથામાં બહુ વિચારવા જેવો છે કે અબદ્ધ સ્પર્શાદી પાંચે ભાવો છે ને, એનો અનુભવ કેમ થાય. પહેલો પ્રશ્ન તો એ ઉઠે, કારણ કે આપણને 24 કલાક પાંચે એનાથી વિરુદ્ધ વાળા બદ્ધ સ્પર્શાદી વાળા છે ને, શું એ ભાવો જ આપણને અનુભવાતા હોય છે. કારણ એ ભાવો રૂપ જ આપણું અસ્તિત્વ હોય ને, એવું જ આપણને નિરંતર અનુભવ સવારથી રાત સુધીમાં. આપણે જો વિચાર આપણા વિકલ્પોનું આપણે થોડુંક એનું સંશોધન કરીએ, વિકલ્પોનું કે શું દશા છે, તો કે એ બદ્ધ સ્પર્શાદી ભાવો છે ને, અથવા રાગમાં સંયુક્તપણું અને બધા જે પાંચે બોલ લીધા, તો એ મય જ પોતાને જાણે છે. એટલે અહીંયા એટલું સરસ મને તો આ ગાથામાં, આમ તો આપણે પરમથી વાત થઈ ગઈ હતી, પણ આ ગાથામાં એવી સરસ ટીપ આપી દીધી છે કે ટીપ આપું છું. આ શેર બજારમાં કે ને એક ખાનગી ટીપ આપું છું અને આમાં બહુ રોકાણ કરજે અને 2 મહિનામાં તો તારા 2.5 ગણા 3 ગણા 5 ગણા થઈ જશે, એ ટીપ આપું છું એમ કે ને. તો અહીંયા એક ટીપ આપી જબરજસ્ત. શું આપી છે ખબર કે આત્માને એને ટીપ આપી છે કે આત્માને સંયોગ દ્રષ્ટિ જોવાનું છોડી દેતું અને સ્વભાવ દ્રષ્ટિથી સ્વભાવની સમીપ જઈને જો. અને એનો મૂળ શબ્દ આચાર્યનો ગજબનો છે, સ્વભાવ સમીપ જઈને અનુભવ કરતા. સ્વભાવ સમીપ જઈને અનુભવ, જ્યાં હોય ને સ્વભાવ સમૂહ, એને એ પાંચે બોલનો સ્વભાવની સમીપ જઈને. એટલે એનો શું છે ખબર છે કે અનાદિથી આ જીવ જો રખડતો હોય તો એનું એક જ કારણ છે શું, અને એને એનું સંશોધન કરવા માટે કાંઈ બહુ મહેનત નથી કરવી પડે. તો કે એક જ કારણ છે કે એને સંયોગ દ્રષ્ટિથી જોવાની આદત છે. જ્યાં હોય ને સંયોગ દ્રષ્ટિથી જોવે. મને લાગે શ્રીમદજીમાં કંઈક એવો સરસ બોલાવે છે કે આ જગત આખું છે ને ઓલું દ્રષ્ટ ઇષ્ટમાં જગત આખું ભરમાયું છે એવું. એટલે કે જે કાંઈ દેખાય ને એને સાચું માને છે, એટલે એને ભ્રમ પડી જાય કે આ જ સાચું છે. જે દેખાય એટલે સંયોગથી જોવાની ટેવ પડી ગઈ છે. એટલે એને એમ લાગે હું બંધાયેલો છું, હું શરીર વાળો છું, હું કર્મ વાળો છું, હું અથવા તો હું રાગ વાળો છું, હું મોહ વાળો છું. એ સંયોગ દ્રષ્ટિથી જ પોતાને જીવ જોવે છે. પોતાનું અસ્તિત્વ છે ને પેલા એ વિચાર નથી આવતો કે સંયોગનો અર્થ જ કે બેપણું છે. બે હોય એનો સંયોગ કહેવાય, એકલામાં ક્યાં સંયોગ હોય જ છે. તો એ બેપણા રૂપ એટલે સંયોગ દ્રષ્ટિ જોવે છે, એટલે બેપણાને મિક્સ કરીને જોવે છે. એટલે એને છે ને અનાદિથી રખડે, એટલે એને પોતાનું સાચું સ્વરૂપ એટલે એને ભાસતું જ નથી. કારણ કે સંયોગથી ભાષે છે ને, બધું હળદર અને ફટકડી ભેગી થયા પછીનો લાલ રંગે જેને જોયા કરે, તો એને એમ થાય કે લાલ રંગ જ જગતમાં છે. એટલે લાલ રંગ નથી, એ તો તે સંયોગ દ્રષ્ટિથી જો. ખરેખર તો બે પદાર્થના બંનેના ફટકડી જુદી છે, એનો રંગ જુદો છે અને હળદરનો રંગ જુદો છે. લાલાશ છે જ નહીં ક્યાંય. લાલાશ તો તે સંયોગ દ્રષ્ટિથી કલ્પના કરી જોઈને એટલે કલ્પિત માની લે કે ઓહો આનો રંગ લાલ છે. લાલ રંગ જોતો જ નથી. એ પદાર્થનો ફટકડી અને હળદર એટલે પીળો રંગ જ હોય છે. એટલે કે સંયોગ દ્રષ્ટિથી જોવે છે ને માટે તને ભ્રમ ઉપજે કે આ લાલ છે. ખરેખર શું છે તો કે તું એને સ્વભાવ દ્રષ્ટિથી જો, તો સ્વભાવ શું છે તો કે ફટકડીનો સ્વભાવ સફેદ જ છે અને હળદરનો સ્વભાવ પીળો છે. સ્વભાવ દ્રષ્ટિથી જોઈશ ને તો જ તને વાસ્તવિક અનુભવ થશે. એટલે તને જે આચાર્ય જે એમ કહેવા માંગે કે અબદ્ધ સ્પર્શાદી પાંચે ભાવોનું સ્વરૂપ આત્મા છે, એનો અનુભવ કઈ રીતે થાય, થઈ શકે તો કે હા થઈ શકે. ખાલી આટલું તારે કરવાનું છે કે તું સ્વભાવ દ્રષ્ટિથી જોતા શીખ્યા. હાલતા ને ચાલતા તને સ્વભાવ દ્રષ્ટિ હું નાયકમાં થયું. આ રાગાદી પર્વ, હવે આપણને એમ થાય કે સ્વભાવ લેવા, એમાં સ્વભાવમાં આપણે રાગાદીને શું કામે લેવા? પ્રભાવમાં સ્વભાવ દ્રષ્ટિથી પોતાને જોઈએ અને સંયુક્ત દ્રષ્ટિમાં તો રાગાથી સંયુક્ત છે જે પાંચમો બોલ છે ને અણસંયુક્ત વાળો, તો સંયુક્ત વાળો કેમ જુઓ? તો કે જો ભાઈ એને પર્યાય એમાં રાગાદી શું કામે લીધા તો કે એની પહેલાના જ કળશમાં 10મા કળશમાં ચોખ્ખું એમ કીધું પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો, પછી દેશ કરીને એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. એવા પરભાવોમાં ક્યાં લીધા તો કે ત્રણેય લીધા, પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો અને પરદ્રવ્ય નિમિત્ત વિકારી ભાવો, એ પણ પરદ્રવ્ય.
એ પણ પરભાવ. એટલે પરભાવ એટલે એમાં રાગને તારે બાકી રાખવાનું નહીં. તું સંયોગ દ્રષ્ટિથી જોઈશ ને તો પરભાવમાં તારાપણું આવશે. તું સ્વભાવ દ્રષ્ટિથી જોઈશ ને તે બધા પરભાવો છે. એટલે એને અહીંયા 14મી ગાથામાં એવી સરસ ટીપ આપી છે કે તારે જો આત્માની અનુભૂતિ કરવી હોય, અબદ્ધ સ્પર્શાદી આત્માની અનુભૂતિ કરવી હોય તો એટલો સરળ ઉપાય છે કે સ્વભાવ દ્રષ્ટિથી તને તું જોતા શીખી જાય. તારા જ્ઞાનમાં નાયક કેવો છે એનો નિર્ણય કરવો હોય તો તું એને સ્વભાવ દ્રષ્ટિથી ઓળખતા શીખી જાય. તો સ્વભાવ દ્રષ્ટિમાં તો ચોખ્ખું લીધું છેલ્લા ઓલામાં 5મા બોલમાં કે આ મોહથી પણ સંયુક્ત નથી, એટલે કે રાગાદીથી હું સંયુક્તપણું પણ નથી. સ્વભાવ દ્રષ્ટિથી જો એ છે ને જળ અને ઉષ્ણ એ જે દ્રષ્ટાંતમાં નિષેધ કર્યો ને કે વ્યવહારથી સંયોગ દ્રષ્ટિથી જોતા એવું લાગે કે જળમાં ઉષ્ણપણું છે, એ સંયુક્તપણું છે. પણ ખરેખર મને તો એ લાગે કે સંયુક્તપણું શબ્દ આવે ને એનો અર્થ જ કે તને એમ જ દસવું જોઈએ કે જળમાં ઉષ્ણતા એ અગ્નિના સંગે થઈ એ માટે ઉષ્ણ. ઓકે, હા હા હા. આપણે 14મી ગાથા તમે હતા ભાનુબેન જળ અને ઉષ્ણતાની વાત કરતા હતા ત્યારે? ના ક્યારનું છે ને કે હું 2-3 ફેરે મને એમ થયું કે મને મારો ડ્રોપ થઈ ગયો એટલે 2-3 ફેરે વાળી લોગિન કરું જાઉં એટલે આમ તો 14મી ગાથા શરૂ કર્યું ત્યારનું. ચલો આપણે ત્યાંથી લઈ લઈએ. સ્વભાવ દ્રષ્ટિની વાત કરતા હતા ત્યારે. ચલો એટલે હા કઈ ચલો એટલે આપણે 14મી ગાથામાં શું કીધું છે કે જે સંયુક્ત દ્રષ્ટિની વાત ચાલી 5મો બોલ છે ને અસંયુક્તપણાનો, કે અસંયુક્તપણું છે ને એ જીવનું સ્વરૂપ છે. તો સંયુક્તપણું શું છે તો કે એ સંયોગ દ્રષ્ટિથી જોવો તો કે જળ અને અગ્નિ એ બેનો સંયોગ છે ને, અગ્નિના સંયોગથી જળમાં ઉષ્ણપણું એને દેખાડવું ને, એટલે કે સંયોગ દ્રષ્ટિથી જોવો તો એ સંયુક્તપણું છે અગ્નિનું અને જળનું. ઉષ્ણ થવામાં સંયુક્તપણું છે તો એ દ્રષ્ટિથી સંયોગથી જોવો તમે, સંયોગ દ્રષ્ટિથી તો ભૂચાર છે. પણ શું છે તો કે સ્વભાવ દ્રષ્ટિથી જોવો તો એ અભૂચાર છે. કેમ તો કે અગ્નિનો અને જળનો એ બેને કાંઈ સંબંધ જ નથી, એ ખાલી નૈમિત્તિક સંબંધ છે. એટલે કે અગ્નિની ઉષ્ણતાની વર્તમાન પર્યની યોગ્યતા છે એની પ્રસિદ્ધિ કરનાર અગ્નિ છે, પણ એને અને આને એને કાંઈ સંબંધ નથી. એટલે કે અસંયુક્તપણું છે એમ કરીને અભૂતાર છે. સંયુક્તપણું ભૂતાર અભૂતાર છે. જે ભૂતાર કીધો હતો તો કે એ સંયોગ દ્રષ્ટિથી જોવાથી પણ સ્વભાવ દ્રષ્ટિથી સમીપ જઈને સ્વભાવની સમીપ જઈને જોતા. એટલે આપણે વાત એ ચાલતી હતી કે 5 બોલમાં એટલે કે આચાર્ય દેવે છે ને ટીપ શું આપી છે કે તું સંયોગ દ્રષ્ટિથી જોવાની અનાદિની તે છોડી દે અને સ્વભાવ દ્રષ્ટિથી તને દેખ. બસ દરેક બોલમાં સ્વભાવ દ્રષ્ટિથી તું દેખી દે તો જે વાસ્તવિકતા છે ને એ તમે અનુભવ થશે કે હું આવો છું. હું કર્મથી પેલા અબદ્ધ સ્પર્શમાં મને તો વિચાર આવ્યો હતો કે બદ્ધ સ્પર્શ તરીકે જે ભૂતાર કીધો ને સંયોગ દ્રષ્ટિથી, પણ સંયોગ દ્રષ્ટિથી ભલે છે એટલા પૂરતો ભૂતાર કીધો પણ ખરેખર સંયોગ દ્રષ્ટિથી છે એવો જો તું માનીશ ને તો 3જી ગાથાનો આખો નિષેધ થઈ જશે. જે જબરજસ્ત મુદ્દે સિદ્ધાંત રજૂ કર્યો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, ચૂકતું નથી, માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. એટલે સંયોગ દ્રષ્ટિથી તું જોઈશ કે કરતા છે, બંધાયેલો છે, ભોગતા છે, જે કઈ સંયોગ દ્રષ્ટિથી જોવા જઈશ અને એવું માનીશ ને તો 3જી ગાથા જે મૂળભૂત સિદ્ધાંત છે એ આખો સિદ્ધાંત તૂટી જશે. અથવા તો બીજી રીતે કહીએ તો બે દ્રવ્યનું ભિન્નપણું જ નહીં રહે. સંયોગ દ્રષ્ટિથી તું જોવે છો ને એટલે તને બે દ્રવ્યમાં ભિન્નપણું જ નહીં પાસે. એટલે કે છે કે ભાઈ તું સંયોગ દ્રષ્ટિથી જોવાનું છોડ. આખી તારી અને ટીપ આપી કે તું સ્વભાવ દ્રષ્ટિથી તને જો, ગમે ત્યાં હોય ત્યાં સ્વભાવ દ્રષ્ટિથી જોઈને તો તને બધું પ્રભાવમય લાગશે. એટલે એને ભિન્નપણું ભાગશે. એટલે 14મી ગાથા એ રીતે મને એમાં બહુ વિશેષ પ્રશંસા થઈ હતી અને મેં તમને વાત થઈ હતી બધી, પણ આપણે થોડી રિપીટ કરી 2 દિવસ. બોલો ટાઈમ છે તમારો બેન? હા એટલે પછી આગળ નથી લેતા. 17 ગાથા છે. હવે નેક્સ્ટ મન્ડે, હવે આપણે સોમવારે નેક્સ્ટ વીક મંડે ને થર્સડે કરી શકીએ આપણે જીતુભાઈ? હા નીચે બાજુ સોમવાર ને ગુરુવાર
અને ભાનુબેન ટાઈમ કયો આપણે હવે ટાઈમ ચેન્જ થયો હવે ટાઈમ ચેન્જ થશે ને એટલે કયો ટાઈમ એમનો રાત્રે તમને રાત્રે કેવો ફાવે એમનો ટાઈમ તો મને ઇન્ડિયાનો તો 7 વાગે 8 વાગે તો મને તો ફાવે છે. મને તો આ બરોબર અનુકૂળ છે 8 વાગે એટલે બધું આમ બહુ શાંતિથી જરાય કામ નથી કરવું પડતું. હા તો ભાનુબેન આપણા એમનો 8 અને આપણે 10:30 સવારે આપણો 10:30 યા 10:30 હા મંડે એટલે મારે તો 8 નો 8 જ રાખવાનું. હા તમારે 8 નો 8 અમારા 10:30 થશે 9:30. ઓકે ભલે ઓકે ચાલો મંડે એટલે નેક્સ્ટ વીક થશે આપણે જીતુભાઈ પછીના વીકે અષ્ટાનિકા છે ને એટલે એ આખું વીક નહીં થાય આખું વીક મારે કોન્ફરન્સમાં અમે પૂછા હા તમને ડેટ થઈ છે ને એનીવે નેક્સ્ટ વીક આપણે કરીએ છીએ એટલે હા બહુ સરસ પછી વાત કરીએ. થેન્ક યુ જય જિનેન્દ્ર જય જય ઓકે જય જિનેન્દ્ર. જય જય.